જય માતાજી મિત્રો, ના બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અને કોણોભાઈ છે અને અમે આવ્યા છે ચોસઠ માતાના મંદિરે. તમે આવેલા છો, દેખેલું પણ હશે. ને આ છે ચોસઠ માતાનું ધામ, જે આ રસ્તો છે મોનિકપુરાવાળો અને આ પેલો સામે ચબૂતરો છે તે. અને અમારા ભોણાભાઈને આજે બર્થડે છે. હેપી બર્થડે ભોણાભાઈ, હેપી સિંગ યુ. અને બર્થડે એવો થયો કે રાતે ઉજાગરો હતો કે બર્થડે ખબર જાય પડી. ખબર છે અમારે એક માતાજી બિહારવાના હતા. બપોરે ખબર પડી, ભોણાભાઈને ખબર પડી કે મારા બર્થડે 3 વાગે છે. કે 3 વાગે કે સ્ટોરી લગાવે. સ્ટોરી કઈ રીતના લગાવે? 3 વાગે હવે સ્ટોરી ના લગાવેલાય, પણ તો ચીકન લગાવી નહીં લગાવે, મને ખબર નહીં બાકી એટલી બધી. અને કે મને કે બર્થડે, મારી બર્થડેની ખબર નહીં હોતી. મોનશાને શું કરું બોલો? આ ભોણાભાઈ કે મને ખબર જ નહીં કે બર્થડે છે મારા, કે બપોરે જોઈને ત્યાં ખબર પડી જઈ શું. આવું તો ના ભૂલાય, બર્થડે તો ના ભૂલાય એમ. ચલો આપણે મંદિર તરફ જઈશું હવે. ફાઇનલી દોસ્તો આપી આવી ગયા છે ચોસઠ માતાના મંદિરે. અને આ છે મેન ગેટ ચોસઠ માતાનો. અહીંયા પહેલાં નવરાત્રિ રમાતી, પણ હાલ તો પાંચ વર્ષથી નવરાત્રિ બંધ છે. માતાજીની રજા નહીં આપતા એટલે તે એક કારણોસર બધી ખબર નહીં મને. અને જો ચોક જેટલું મસ્ત પડ્યું છે, બેસ્ટ મસ્ત લાગે છે. અને ચલો આપણે અંદર જઈશું હવે. દોસ્તો સ્કૂલથી છૂટી અને બધા સ્કૂલે અહીંયા આવી ગયો છે. સાંજનો ટાઈમ છે એટલે મંદિર ખુલ્લું છે, આમ તો બંધ હોય છે. અને જો આ પેલી બાજુ ઘર છે ને આ બાજુ મસ્ત ધર્મશાળા છે. અને આ છે મોટો વડ ચોસઠ માતાનો. અને આ નવું મંદિર. અને પેલી બાજુ એ જૂનું મંદિર છે. અને આ બાજુ છે ને તળાવ છે તે. હાય ઓય ને શું નુકસાન છે પેલા મને? તમને યાર લાઈક કરવા દાતા મને સબસ્ક્રાઇબ થઈ ગયો અમાર. કડિયાલ તૂટી ગઈ. એવું તો રહેવાનું ભાભી. ના બરાબર થઈ ગયા. ચેક કરી દી. શું ચેનલ નું ખબર? સંજય ઠાકોર જર્નાલિસ્ટ. હા ઓકે. ચલો મિત્રો આપણે હવે મંદિરની અંદર જઈએ. મિત્રો આ છે મસ્ત હવનકુંડલી. જો મંદિર કેટલું મસ્ત ઝંકારેલું, બેસ્ટ. જો મંદિરનો આકાર કેટલો મસ્ત છે. આ બાજુ છે મંદિરનો પાછળનો ભાગ અને આ બાજુ છે તે બગીચો છે. તે મસ્ત વૃક્ષ વાવેલા છે. અને આ વડ વિશાળ મોટો વડ એમ. કેટલું મસ્ત છે અહીંયા. આ બાજુ શ્રીફળ વધારવાનું, આ બાજુ મસ્ત ગેલેરી છે. અને કેટલો મોટો વિશાળ છે. હા જો આવ્યો ફોટો મસ્ત આવ્યો. એક ફોટો શૂટ કર્યો હતો ભણાભાઈને, એ મસ્ત આવ્યો છે. જૂનું મંદિર, ઘણું ગોદું ચોસઠમાં. અને આ બાજુથી હું તમને બતાવું. અને આ છે પાછળ તળાવ. પૂનમના દિવસે તો એટલી બધી ભીડ હોય ને અહીંયા વગે હોય એમ. દર્શન કરવા માટે પણ લાઈનમાં, એટલે બહાર ઊભું રહેવું પડે એમ. લાઈન હોય છે બહુ. આજે ભુવાજીનું પોસ્ટર મારેલું છે. હવે અમે એક બે શૂટ કરીશું ફોટા ફેસબુકમાં નાખવા માટે. હવે અમે નીકળી ગયા ઘરે અને મસ્ત રીતે ચોસઠ માતાજીના મંદિરે દર્શન કરી નાખ્યા અને હવે ઘરે નીકળી ગયા છે. ચલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય.